પણ તમારે મને 1000 રૂપિયા વાપરવા દેવા પડશે હો ભાઈ. કરવાનું હોય તો 2500 દલાલી, બાકી તમારે અઠવાડિયું ટેસ્ટિંગ રાખતો 1000 રૂપિયા દેવા પડશે મને વાપરવા. બરોબર છે ને ભાઈ? આપી દેજો અમદાવાદની. હા, ઈ તો આપણે ફોન કરીએ એટલે આવી જાય. બોલાવી છે. બોલો અત્યારે આપણે બોલાવી લઈએ પછી 3 કલાકમાં અહીંયા. એમ તો આપણે હું આપી દઉં. તો પણ તમને વાંધો શું છે? કેટલા પૈસા કેટલા? કોણ પૈસા ક્યાં દેવાના છે? મને જ દેવાના છે 1000 રૂપિયા મને વાપરવાના. 1000 રૂપિયા પછી ભાઈ જો છોકરીને મજા આવી જાય, આને મજા આવી જાય, અને છોકરી એમ કે મારે આ એના ઘરમાં રહેવું છે, તો પછી તમારે લગ્ન કરવા પડે કાયદેસર લવ મેરેજ. એનો જે કઈ ખર્ચો થાય એ બધી તમારે જોવાનું. દહેજમાં હું કિડની માંગે છે? હા, કિડની. દહેજમાં કિડની. કિડની. હા. કોઈ આપે લે તો ઈ એમને આપી દેવાની. માણસ એક ઉપર જીવે છે. બતાવું તમને કિસ્સા. આપણે ડોક્ટર ને પૂછી લેવાનું. ડોક્ટર એમ કે આ એક કિડની પર માણસ જીવે તો જ તમારે દેવાની. ઈ પણ વરસ દિવસ પછી દેવાની. એક નંબર પટ બરોબર કામ ન કરે શરીર. એટલે હું વાત કરું, એક કિડની વાળા જ અત્યારે ઠેકડા મારે. ટેસ્ટિંગ તો કરો, કિડની તો પછી વાત છે ને યાર. હા, પણ પેલા ટેસ્ટ ના ના હું જાઉં મારા કામ અઠવાડિયે તમે અહીંયા બોલાવી લો. ચાબા પી લો. ફાઈનલ ગયો ને તો લખાઈ વાત વાત સાંભળો. હું અત્યારે તમે તમારો નંબર આપી દો ભાઈ. નંબર આપી દો, હું ફોન કરી તમને. નંબર લઈ લો. ના ના કામ લાગશે. તો મારા ખરું નથી કોણ નંબર દેવો. તો તમારે આમ જ એવું વાંધું લગ્ન નથી કરવા. લગ્ન ન કરવાનું કારણ શું? આમ તો આ માલવારી કેવી